જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 5 જેની અંદર આપણે છેલ્લે લિંગ નિશ્ચયનની અંદર એક્સ અને XY પ્રકારનું લિંગ નિશ્ચયન છે એ કઈ રીતે હોય છે એની થોડીક ચર્ચા કરી હતી. આજે આપણે પ્રકરણ નંબર 5 ની અંદર આગળ એટલે કે પક્ષીઓની અંદર લિંગ નિશ્ચયનની પ્રક્રિયા જે છે કઈ રીતે જોવા મળે છે એની વાત કરવાની છે. પક્ષીઓની અંદર નર પક્ષી હોય કે માદા પક્ષી બંનેની અંદર આમ જોવા જઈએ તો રંગસૂત્રની સંખ્યા છે એ તો નિશ્ચિત હોય જ છે, પરંતુ એની અંદર જે લિંગી રંગસૂત્ર છે એમાં જે નર પક્ષી છે એમાં લિંગી રંગસૂત્રમાં તો કે સમાનતા જોવા મળે છે, એટલે કે સમયુગ્મતા છે. જ્યારે માદા પક્ષી જે છે એની અંદર તો કે વિષમ યુગ્મતા જોવા મળે છે. એટલે કે આપણે જોઈએ કે માદા જે છે એની અંદર જે રંગસૂત્ર છે એ કેવા પ્રકારનું હોય છે તો કે ZW પ્રકારનું હોય છે. જ્યારે નર છે એની અંદર જે રંગસૂત્ર છે એ Z પ્રકારે. ઇટ મીન્સ કે માદાની અંદર રંગસૂત્ર જે છે એ વિષમ યુગ્મી છે, જ્યારે નર જે છે એની અંદર રંગસૂત્ર જે છે એની અંદર સમયુગ્મતા જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કે એની સંતતિ જે છે એની અંદર લિંગ નિશ્ચયન છે એ કઈ રીતે થાય. તો જો નર માદા જે છે આ માદા જે છે એનું Z રંગસૂત્ર નરના Z રંગસૂત્ર સાથે જો એનું સંકરણ થાય તો જે સંતતિ છે એ નર હશે. એવી જ રીતે જો માદાના W અને નરના Z આ બંને વચ્ચે સંકરણ થાય તો જે સંતતિ મળશે એની અંદર તો કે માદા હશે એક સંતતિ. એવી જ રીતે આગળ જોઈએ તો કે માદાનો Z અને નરના Z એ બંને વચ્ચે જો સંકરણ થશે તો ઉત્પન્ન થતી સંતતિ નર હશે, અને માદાના W અને નરના Z આ બંને વચ્ચે સંકરણ થશે તો ઉત્પન્ન થતી સંતતિ તો કે માદા હશે. એટલે પક્ષીઓની અંદર લિંગ નિશ્ચયનની પદ્ધતિ જે છે એની અંદર આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો જોવા મળે. એટલે કે નર જે છે માદા જે છે એ ZW એટલે કે વિષમયુગ્મી છે, જ્યારે નર છે સમયુગ્મી છે. અને આગળ એની સંતતિની અંદર જ્યારે આ રીતે સંકરણ થાય ત્યારે એની સંતતિની અંદર આ પ્રકારની લિંગ નિશ્ચયન જે છે એ થતું જોવા મળે. એટલે પક્ષીઓની અંદર લિંગ નિશ્ચયનની પદ્ધતિ આ પ્રકારે જોઈ શકાતી હોય છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે મનુષ્યની અંદર લિંગ નિશ્ચયનની ચર્ચા કરીએ. પક્ષીઓની અંદર જે પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે એનાથી થોડુંક અલગ પ્રકારે મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન જે છે એ થતું જોવા મળતું હોય છે. હવે આપણે બધા જ જાણીએ છીએ કે મનુષ્ય જે છે એની અંદર તો કે 23 જોડ રંગસૂત્ર જે છે એ આવેલા હોય છે. એટલે એ નર હોય કે માદા હોય એની અંદર તો કે બંનેમાં 23 જોડ રંગસૂત્ર જે છે જોવા મળતા હોય છે, જેમાંથી તો કે 22 જોડ જે છે એ દૈહિક રંગસૂત્ર છે અને એક જોડ જે છે એ લિંગી રંગસૂત્ર જે છે એ જોવા મળતું હોય છે. એટલે 22 જોડ જે છે
દૈહિક રંગસૂત્રની એ નર અને માદા બંનેમાં સમાન હોય છે અને એક લિંગી રંગસૂત્ર જે છે એની અંદર બંનેમાં ભિન્નતા જોવા મળતી હોય છે. તો એની અંદર આપણે જોઈએ તો કે 22 જોડ જે રંગસૂત્ર છે એને આપણે તો કે એવી સંજ્ઞા આપી શકીએ એ એટલે કે ઓટોસોમ્સ દૈહિક રંગસૂત્ર પ્લસ XX એટલે કે આ આપણે વાત કરી માદા માટે. એવી જ રીતે તો કે નરની અંદર તો કે AA પ્લસ XY. હવે આગળ જોઈએ તો કે જે માદા છે એની અંદર A પ્લસ X એટલે કે એક જ પ્રકારના અંડકોષ જે છે એ જોઈ શકાતા હોય છે કારણ કે બંને X છે એટલે A પ્લસ X દૈહિક રંગસૂત્ર અને લિંગી રંગસૂત્ર. અંડકોષ જે છે એક જ પ્રકારના માદાની અંદર જોઈ શકાતા હોય છે જ્યારે નરની અંદર તો કે બે પ્રકારના શુક્રકોષ જે છે એ જોઈ શકાતા હોય છે એટલે કે અમુક દૈહિક રંગસૂત્ર ની સાથે તો કે X અને અમુક પ્રકારના દૈહિક રંગસૂત્ર એની સાથે Y. આ પ્રકારના રંગસૂત્ર જે છે એ નરની અંદર એટલે કે શુક્રકોષ છે એ બે પ્રકારના જોઈ શકાય જ્યારે અંડકોષ છે એ એક જ પ્રકારનો જોઈ શકાતો હોય છે. હવે આપણે મનુષ્યની અંદર લિંગ નિશ્ચયની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક ખાસ નોંધવા જેવી બાબત છે કે મનુષ્યની અંદર પુત્રનો જન્મ થશે કે પુત્રીનો જન્મ થશે એનો સંપૂર્ણ આધાર જે છે એ શુક્રકોષ ઉપર રહેલો હોય છે. એટલે શુક્રકોષ જે છે એ એના કયા રંગસૂત્ર જે છે X છે કે Y છે એના અંડકોષ સાથેના ફલનને પરિણામે જે છે સંતતિનું નિર્માણ થતું હોય છે. એટલે એનો પુત્ર થશે કે પુત્રી એનો સંપૂર્ણ આધાર જે છે એ નરના શુક્રકોષ ઉપર રહેલો હોય છે. એટલે હવે અહીંયા આપણે જોઈએ કે માદા પાસે તો A પ્લસ X એટલે કે એની પાસે તો એક જ પ્રકારના અંડકોષ છે તો એ જ આપશે જ્યારે નર જે છે એની પાસે બે છે X પણ છે અને Y પણ છે તો એનું ફલન છે એ માદાના કયા અંડકોષ સાથે થશે એના આધારે સંતતિ જે છે એ પુત્ર હશે કે પુત્રી હશે એનો આધાર રહેલો હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે માદા જે છે એના A પ્લસ X નું નરના A પ્લસ X એટલે કે નરના X સાથે માદાના X જે છે એનું સંકરણ થશે તો ઉત્પન્ન થતી સંતતિ જે છે એ માદા હશે એટલે કે AA પ્લસ X એટલે કે અહીંયા ઉત્પન્ન થતી સંતતિ જે છે એ માદા હશે. હવે માદાના X અને નરના Y એના વચ્ચે જો સંકરણ થશે તો ઉત્પન્ન થતી જે સંતતિ હશે એ નરના સ્વરૂપ હશે. એટલે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે માદા પાસે તો X પ્રકારની જ એટલે કે અંડકોષ એક જ પ્રકારનો છે, નર પાસે જે છે XY પ્રકારનું છે. એટલે એ માદાને કેવા પ્રકારનું રંગસૂત્ર આપે છે એના આધારે સંતતિ જે છે એનું નિર્માણ થાય છે. માદાના X અને નરના X તો AA પ્લસ XX એટલે કે ઉત્પન્ન થતી સંતતિ શું હશે તો કે માદા હશે અને માદાના X નરના Y એ બંને વચ્ચે જ્યારે સંકરણ થાય ત્યારે ઉત્પન્ન થતી સંતતિ નર હશે. એટલે કે આપણે આગળ જોયું તો પક્ષીની અંદર જ્યારે લિંગ નિશ્ચયન થતું જોવા મળે છે ત્યારે પક્ષીની અંદર શું થાય છે તો કે પક્ષીની અંદર જે છે એ આનાથી ઊંધું છે એટલે કે ત્યાં માદા જે છે એ કેવી છે તો કે વિષમ યુગની છે
અને નર છે એ સમયુગ્મી છે, એટલે એનાથી થોડું ભિન્ન પ્રકારનું લિંગ નિશ્ચયન જે છે એ મનુષ્યની અંદર થતું જોઈ શકાતું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ખાસ નોંધી શકો કે શુક્રકોષ જે છે એ જ સંપૂર્ણ એના ઉપર જ આધારિત છે કે ઉત્પન્ન થતી સંતતિ જે છે એ નર હશે કે માદા હશે, એટલે કે પુત્ર તરીકે જન્મ આપશે કે પુત્રી તરીકે, એનો સંપૂર્ણ આધાર જે છે એ નર ઉપર રહેલો હોય છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે મધમાખીની અંદર લિંગ નિશ્ચયની વાત કરીએ તો મધમાખીની અંદર જે લિંગ નિશ્ચયની પ્રક્રિયા છે એને એકકીય અને દ્વિકીય પ્રક્રિયા તરીકે પણ આપણે વર્ણવી શકીએ છીએ. હવે મધમાખી જે છે એની અંદર તો કે એમાં એક ખાસ પ્રકારની પ્રક્રિયા થાય છે જેને અસંયોગી જનન કહેવામાં આવે છે. અસંયોગી જનન છે એ કોને કહેવામાં આવે તો કે ફલન વગર જ અંડકોષમાંથી જે બાળ પ્રાણી બનવાની પ્રક્રિયા છે એને અસંયોગી જનનની પ્રક્રિયા તરીકે વર્ણવવામાં આવે છે. હવે આપણે માખીની વાત કરીએ તો માખી જે છે એની અંદર જે માદા છે એની અંદર 32 રંગસૂત્ર, નર જે છે એની અંદર 16 રંગસૂત્ર જોઈ શકાય. હવે આ જે છે રંગસૂત્ર એ અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયામાં જશે, એટલે એ બનશે 16 અને 16. જ્યારે નરની અંદર જે રંગસૂત્ર છે એ સમસૂત્રી ભાજનમાં જશે, એટલે એ રહેશે 16. આ એના જનન કોષ છે. હવે આગળ વાત કરીએ કે જો માદા એટલે કે માદાનો જે અંડકોષ છે એની અંદર તો કે ફલન જ ન થાય, ફલન વગર જ તો કે જે બાળ પ્રાણી જે છે બાળ સંતતિ છે એનું નિર્માણ થાય, એટલે કે અહીંયા ફલન નથી થતું અને સીધું તો કે ફલન વગર જ એનું નિર્માણ થાય છે. તો આ જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે અસંયોગી જનન. એટલે કે અંડકોષ જે છે અહીંયા માદામાંથી આપણે જોયું કે અર્ધસૂત્રી ભાજન દ્વારા બે પ્રકારના જનનકોષનું જે છે નિર્માણ થાય છે. એમાંથી એક જે છે એ તો કે ફલન જ નથી થતું, આગળ જ એનો વિકાસ થઈ જાય છે. તો એ પ્રક્રિયાને તો કે શું કહેવામાં આવે છે તો કે અસંયોગી જનન. અને એના દ્વારા જે ઉત્પન્ન થાય છે એ નર માખી હોય છે. કારણ કે આપણે આગળ જોયું કે નરની અંદર 16 રંગસૂત્ર છે, એટલે અહીંયા ઉત્પન્ન થતી જે માખી છે એ નર હશે અને આ નર જે છે એ ડ્રોન નર માખી કહેવામાં આવે છે. અને અહીંયા આગળ વાત કરીએ આપણે કે જો માદા અને નર વચ્ચે પ્રજનનની પ્રક્રિયા થશે તો અહીંયા જે એની સંતતિ હશે એનો જન્મ માદા તરીકે થતો હશે. એટલે કે અહીંયા માદા તરીકે રાણી માખી પણ હોઈ શકે અને કામદાર માખી પણ હોઈ શકે. એટલે કે નર અને માદા આ બંને વચ્ચેના ફરીથી જ્યારે ફલન થશે તો એ બંને વચ્ચે ફલનને પરિણામે જે સંતતિનું નિર્માણ થાય છે એ માદા તરીકે જોઈ શકાતી હોય છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો લિંગ નિશ્ચયનની પ્રક્રિયા જે છે મધમાખીમાં આ રીતે જ થતી જોવા મળતી હોય છે. અસંયોગી જનનની પ્રક્રિયા શું છે એ આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે કે અંડકોષ જે છે એના ફલન વગર જ તો કે જે બાળ પ્રાણી જે છે એનું નિર્માણ થાય છે અને બાળ પ્રાણી જે નિર્માણ પામે છે એ નર તરીકે હોય છે. તો આ જે પ્રક્રિયા છે એને અસંયોગી જનનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે.
હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે નવા ટોપિક ઉપર જઈએ. અહીંયા સુધી આપણે લિંગ નિશ્ચયની ચર્ચા કરી. હવે આગળ આપણે જોઈએ તો કે વિકૃતિ. વિકૃતિ જે છે એ શું છે, જેને મ્યુટેશન તરીકે પણ ઓળખવામાં આવે. વિકૃતિ એટલે કે મ્યુટેશન. તો કે ડીએનએ સિક્વન્સ છે એની અંદર જો કાંઈ પણ ફેરફાર થશે તો એને આપણે વિકૃતિ કહીએ છીએ. ડીએનએ સિક્વન્સ આમ જોઈએ તો કોઈ પણ રંગસૂત્રિકા હશે એની અંદર ડીએનએ જે કુંતલ છે એ ગોઠવાયેલું હોય છે કુંતલ સ્વરૂપે, પરંતુ આ ડીએનએ જે છે એની અંદર સિક્વન્સની અંદર કાં તો કોઈક પ્રકારે લોપ થતો હશે, એટલે કે કોઈક સિક્વન્સ છે એ અદ્રશ્ય થતી હશે, અથવા તો કોઈક સિક્વન્સ છે એ બેવડાતી હશે, તો એ રંગસૂત્રની અંદર વિકૃતિ પ્રેરતી હોય છે. આમ જોઈએ તો કે જનીનો છે એ રંગસૂત્રમાં આવેલા હોય છે, એટલે રંગસૂત્રની અંદર ફેરફાર જે છે એ વિકૃતિ જે છે એટલે કે વિપથ જે છે એને જન્મ આપતો હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ સિક્વન્સ આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે A C G T A C T A, આ કોઈ ડીએનએની સિક્વન્સ છે. આ સિક્વન્સની અંદર આપણે જોઈએ પહેલું કે જો લોપ થતો હોય, એટલે કે કોઈ અમુક પ્રકારના સિક્વન્સની અંદર એ અદ્રશ્ય થઈ જતી હોય એ સિક્વન્સ. તો ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ આપણે કે A C C T A, એટલે કે અહીંયા જોઈએ છીએ આપણે આ જે ભાગ છે એનો લોપ થયેલો છે, એટલે કે અદ્રશ્ય થઈ ગયું છે. તો આ પ્રકારની આ પ્રકાર જે છે એ જનીનની અંદર અથવા તો રંગસૂત્રની અંદર વિકૃતિ જે છે એ પ્રેરતું હોય છે. તો આ જે છે આપણે જો લોપ થયો. હવે આની જગ્યાએ આપણે એવું પણ કરી શકીએ કે એનું દ્વિગુણન થતું હોય, એટલે કે ઈ સિક્વન્સ જે છે એ ફરીથી ને ફરીથી જોવા મળતી હોય, એટલે કે AC GTA GTA, એટલે કે દ્વિગુણન થાય છે CTA. તો અહીંયા આપણે જોઈએ આ સિક્વન્સ જે છે એ ફરીથી ને ફરીથી પાછી જોવા મળતી હોય છે, એટલે કે અહીંયા દ્વિગુણન થાય છે. તો આ પ્રકારની જે છે એ પણ રંગસૂત્રની અંદર વિકૃતિ જે છે સર્જાતી જોઈ શકાતી હોય છે. એટલે કે ડીએનએ સિક્વન્સની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જે છે એ વિકૃતિ જે છે એને જન્મ આપતું હોય છે. હવે ડીએનએ જે બેઝ છે એની અંદર પણ જો ફેરફાર આવે તો એને આ પ્રકારની વિકૃતિ જે છે એને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવતું હોય છે, જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે સિકલ સેલ એનિમિયા. એની આગળ ફરીથી આપણે ચર્ચા કરવાના છીએ. અને આ ઉપરાંત તો કે આ બેઝની અંદર કોઈ પણ પ્રકારનો લોપ થવો કે દ્વિગુણન થવાના પ્રક્રિયા જે છે એ પોઈન્ટ મ્યુટેશન તરીકે પણ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. તો આ પ્રકારે ડીએનએ સિક્વન્સની અંદર વિદ્યાર્થી મિત્રો કાં તો લોપ અથવા તો દ્વિગુણનની પ્રક્રિયાને કારણે ડીએનએ સિક્વન્સમાં જો કાંઈ પણ ફેરફાર આવે તો એને આપણે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ નવા ટોપિક એટલે કે જનીનિક અનિયમિતતા. જેની અંદર આપણે જોઈએ તો કે વંશાવાળી પૃથ્થકરણ, એનો જે સબટોપિક વંશાવાળી પૃથ્થકરણ. હવે આપણે જ્યારે મેન્ડલે પ્રયોગ કર્યા હતા એ પ્રયોગના પછી, એટલે કે મેન્ડલના જે સંશોધનો છે એ થયા પછી તો કે મનુષ્યના લક્ષણોનું, એના ભાતનું એક વિશિષ્ટ રીતે પૃથ્થકરણ કરવામાં આવ્યું. અને મેન્ડલે જે પ્રયોગ કર્યા હતા એ વટાણા અથવા તો અન્ય સજીવ ઉપર થઈ શક્યા હતા, પરંતુ એ પ્રયોગ મનુષ્ય ઉપર શક્ય ન હતા. એટલા માટે આ પ્રકારનું વંશાવાળી પૃથ્થકરણ એટલે કે એનો જે મનુષ્યનો જે વંશ છે એટલે કે એના પૂર્વજો છે એનો ઇતિહાસ જે છે એ જાણી અને એના આધારે એની સંતતિ જે છે એની અંદરના લક્ષણો જે છે એ કેવા પ્રકારના હોઈ શકે એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે કે કોઈ એક લક્ષણ જે છે એ જોવા મળ્યું તો એના પછીની પેઢીની અંદર એ લક્ષણનું વહન થયું કે નહીં
એનું પૃથ્થકરણ જે છે જોવામાં આવ્યું, એટલે કે આ આખો જે છે વંશાવાળી ચાર્ટ અથવા તો વંશાવાળી પૃથ્થકરણ જે છે એના તરીકે ઓળખવામાં આવે છે. આપણને બધાને ખબર હશે કે દરેક કુટુંબ હોય એનું એક વૃક્ષ હોય કે એના પૂર્વજો છે, પછી એના સંતાનો. તો આ રીતે વંશાવાળી પૃથ્થકરણની અંદર પણ એ જ રીતે કરવામાં આવે કે કોઈ એક લક્ષણ છે, ફોર એક્ઝામ્પલ કોઈ એક વ્યક્તિ છે એને તો કે કોઢ છે શરીર ઉપર, તો એની સંતતિની અંદર કે અથવા એના પૌત્ર છે, પુત્રી છે, એની પૌત્રી છે, એની અંદર આ પ્રકારની લક્ષણ જે છે જોઈ શકાય છે કે નહીં. ઘણા બધા એવા હશે કે જેને અંગૂઠાની અંદર બે અંગૂઠા હોય, તો એના નેક્સ્ટ જે જનરેશન છે એની અંદર આ પ્રકારના લક્ષણ જોઈ શકાતા હોય છે કે નહીં. તો એના આધારે આખો એક વંશાવાળી ચાર્ટ જે છે એ રજૂ કરવામાં આવતો હોય છે, જેની અંદર તમને અમુક સંજ્ઞાઓ આપેલી છે કે જો આ રીતનું હોય તો એ સામાન્ય નર છે. એટલે કે વંશાવાળી ચાર્ટની અંદર આ પ્રકારે ચોરસ તો સામાન્ય નર, ગોળ તો સામાન્ય માદા, આ રીતનું હોય તો એની અંદર કોઈ લિંગ જે છે એ નિશ્ચિત નથી, એવું કહી શકાય કે નર છે કે માદા એનું કોઈ નિશ્ચિત કહી શકાય નહીં. તો આ રીતનું. અને પછી જો આ રીતે જો વંશાવાળી ચાર્ટની અંદર આ રીતે આપેલું હોય, ઇટ મીન્સ કે એની સંતતિ છે અસરગ્રસ્ત છે, એટલે કે કોઈ પણ પ્રકારનો રોગ ધરાવતી સંતતિ જે છે એ જોઈ શકાતી હોય છે, એટલે કે અસરગ્રસ્ત સંતતિ. અને પછી આ પ્રકારે જો આપેલું હોય વંશાવાળી ચાર્ટની અંદર, તો એ દર્શાવે છે કે મૈથુન ક્રિયા, એટલે કે નર અને સામાન્ય માદા વચ્ચે મૈથુન ક્રિયા થતી જોવા મળે છે. અને જો આ રીતે ડબલ લાઈન દર્શાવેલું હોય, એટલે કે સમરક્ત મૈથુન ક્રિયા, એટલે કે પોતાના સંબંધી સાથે જ મૈથુન ક્રિયા જે છે એ જોવા મળતી હોય, તો આ રીતે વંશાવાળી ચાર્ટની અંદર કરવામાં આવતું હોય છે. અને એના આધારે પછી, એટલે કે ફોર એક્ઝામ્પલ નર અને માદા આ બંને વચ્ચે જ્યારે સંકરણ થાય અને એની સંતતિ જે ઉત્પન્ન થાય છે, તો એ સંતતિ જે છે, તો ફોર એક્ઝામ્પલ આવી રીતની એની એક સંતતિ છે, ઇટ મીન્સ કે આ એનો જે સંતતિમાં જે નર છે એ અસરગ્રસ્ત છે, એટલે કે એને કોઈ પણ પ્રકારનો રોગ ધરાવતા હોઈ શકે. એટલે કે ભલે એના માતા પિતા એટલે કે નર અને માદા સામાન્ય હોય, પરંતુ એ કદાચ કોઈ પણ પ્રકારના લક્ષણોના વાહક હોઈ શકે, તો એની સંતતિની અંદર જે છે એ પ્રકારનો રોગ છે એ જોઈ શકાતો હોય છે. તો આ પ્રકારની વિકૃતિ જે છે એ ડીએનએ અથવા તો જનીન દ્વારા જે છે રચાતી જોઈ શકાતી હોય છે. એટલે આ જે છે એ ડીએનએ સિક્વન્સની અંદર કંઈ પણ ફેરફાર આવે તો એના કારણે જનીનિક અનિયમિતતા એટલે કે જનીન વિકૃતિ જે છે એ જનીન સ્વરૂપ અને જનીન પ્રકાર એ બંનેની અંદર ફેરફાર લાવતો હોય છે. તો આ પ્રકારની જનીનિક અનિયમિતતા જે છે એ સર્જાતી હોય છે, અને એ કોના આધારે આપણે નક્કી કરી શકીએ તો કે જો કોઈ પણ મનુષ્યનો જો આવી રીતે વંશાવાળી ચાર્ટ હોય તો એના આધારે આપણે એ નક્કી કરી શકતા હોય. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ મેન્ડેલિયન જનીનિક અનિયમિતતા. હવે એની અંદર બે પ્રકારે જોવા મળતી હોય છે, રંગસૂત્રીય અને જનીનિક અનિયમિતતા. આમ બે પ્રકારે જોવા મળતું હોય છે. તો જે રંગસૂત્રીય અનિયમિતતા અને જનીનિક અનિયમિતતા એની આપણે વાત કરીએ તો આ બંનેની અંદર તો કે કોઈ પણ પ્રકારે જ્યારે સિક્વન્સની અંદર કંઈ પણ પ્રકારનો ફેરફાર થતો હોય છે તો એ વિકૃતિ સર્જતી હોય છે.
તો એના આધારે તો કે એના રંગસૂત્રના પ્રકાર છે, જનીનના પ્રકાર છે, સ્વરૂપ છે, એની અંદર ફેરફાર થતો જોઈ શકાતો હોય છે. મેન્ડેલિયન અનિયમિતતાઓની અંદર ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ, જેમ કે સિકલ સેલ એનિમિયા છે, રંગ અંધતા છે, થેલેસેમિયા છે, ફિનાઇલકીટોન્યુરિયા, હિમોફિલિયા. આ બધા ઉદાહરણ જે છે એ આપણે મેન્ડેલિયન અનિયમિતતાઓ જે છે એની અંદર જોઈ શકાતા હોય છે. એટલે કે આ બધી જે અનિયમિતતા છે એ આગળ એના સંતાનોની અંદર જે છે એ લક્ષણો જે છે એનો પ્રવેશ થતો ક્યારેક જોઈ શકાતો હોય છે. તો આ જે છે એ બે પ્રકારનું હોઈ શકે, પ્રભાવી એટલે કે લિંગી રંગસૂત્ર જે છે એ પ્રભાવી અથવા તો પ્રચ્છન્ન. લિંગી રંગસૂત્રની પ્રભાવી વિકૃતિ અથવા તો લિંગી રંગસૂત્રની પ્રચ્છન્ન વિકૃતિ જે છે એ જોઈ શકાતી હોય છે. આગળ આપણે ફરીથી જ્યારે દરેક વિશે વાત કરીશું ત્યારે આપણે ડિટેલમાં જોઈશું. તો જે સંતાન જે છે એ નરની અંદર મોટા ભાગે એક્સ લિંગી રંગસૂત્ર જે છે એના સંબંધિત જે વિકૃતિ હોય છે એને નર જે છે એને એની માતામાંથી મળતું હોય છે. એટલે કે માતા તરફથી એક્સ લિંગી રંગસૂત્રની વિકૃતિ જે છે એ જનરલી નરને એના માતા તરફથી મળતી જોઈ શકાતી હોય છે. એટલે આ પ્રકારની અનિયમિતતા જે છે મેન્ડેલિયન અનિયમિતતા, જેની અંદર આટલા બધા ઉદાહરણો તમને કીધા છે. હવે આપણે ડિટેલમાં એ બધા જ ઉદાહરણ જે છે એટલે કે રંગ અંધતા છે, હિમોફિલિયા, સિકલ સેલ, એ બધા વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાના જ છીએ. અહીંયા સુધી રાખીએ. સૌને નમસ્તે.